મારો ઉતાવળ છે ના સનાજી તમારે જે કહેવાય કહી દો. તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ. અલ્યા ભૂપતજી, હા સનાજી આવો બેહો. ચાલ અંધારામાં બેહી રહે એકલા લ્યા. તાર કોને 2-4 જણને લઈને બેહું અહીંયા કે? તું એવો શું? તાર બાપો એવો હતો ને તાર દાદો એવો હતો. તે એવા તો તને તમે ચો ના કહીએ. એકલો ને એકલો જ બેહી રહે, કશાય ભરાય નહીં. નહીં ભરાવાનું અત્યારે ભરાવા જેવું હે નકર તમારે જેવો ઓઢો ના મર્યો હોત હું ભરાયો હતો. એટલે હું છોન જે વાડો પણ છે ને હમ આ સંયો છે ને આખી રાત ફરેલ્યા. એ ફરજ ને વળાને બીજું કામ શું હોય? અલ્યા રાતે 3 વાગે ને તો એ મોહણો એકલો જઈને આવે એવો છે આ સંયો. તમારે ચાલતા જેમ જતા નહીં રહો લે. મોહણમ અહીં ના બેસજો. અલ્યા તારી જેમ ફટ્ટન નહીં હું. પટન બોલ્યો મન તું? એટલે ફટ્ટન ને ફટ્ટન જ કહેવાય ને તો શું કહેવાય લ્યા? અલે આ તો ખબર નહીં ફટન કરાવું તું. ફટ્ટન જ ને તું. એટલે પેલા 1 વાગ્યા લગીને બહાર ફરતો તો રાતે અંધારા. અલ્યા મને ખબર છે ખાલી કૂતરું ભાવ ભાવ કરે ને તો તું ઘરમાં પહેરી જતો તો ડોઈટ મેલીને બધી વાતો રહેવા દે. કૂતરા અહીં બીતો તો હું કેમ કે કૂતરું કાઢે ને તો 14 નિશાન અમે લાવવા પડે. આ એ વાત પછી રાઈડ પાડે ને તો અહીં ના હાલું. સિંહ. હા અલ્યા સિંહ રાડ નહીં, ખાલી તારા 50 ફૂટ આગો હોય તું જોઈ જાવ ને તો તને ડોઈટ મેલતો ના આવડે. બોલ હું ઉભો રહેશે તો પેલા સિંહ લેતા એક કામ કરો, તમે માર જોડે હેડો તાર મગનભાઈ તો જઈએ આપણે. પણ અત્યારે અંધારામાં નહીં આવું જા. અલ્યા શું નહીં આવું? માર જેમ બહાદુર બનને કોકદાર ઘરની બહાર ને કર. શું નહીં આવું કરો હેડ. હવે તું કહું એટલે આ હું પણ જવાબદારી તારી બરાબર મને લઈ જાઉં. અલ્યા આ સંયો બેઠો તો લગી બીવાની વાત આવતી છે લે એમાં. સારું મને કશું થાય ને તો તારી જવાબદારી બધી. અલ્યા કશો વાંધો નહીં હેને તું. કશું કાંઈ છું નહીં યાર. કાચ પાછળ આટલું એવું લાગે છે મને તો. કશું નહીં. હેડવા દે. એટલે ભોણા એ સંજી, અલ્યા ચમ ગોથા ખાતો હેડ અલ્યા. એટલે જવા દે ને પાછા ગોથો ખાતા ને પાછા કશું કાટું હોય એવું લાગતું હતું મને તો યાર. અલ્યા તા ભાઈ બીકણ હતી. લે ભૂપત, તમે યાર બીકન ના કરશો કે યાર મને બીક લાગે છે જમ. તમને નહીં લાગતી? દીવાતું હોય મૂર્ખા. હું સંજોગ રાતે 1 વાગે એકલા ફરતા હોય. એટલે સંજી હા હવે તો નાનો તો કેટલો બીજો તો નહીં ખબર તમને? નોનો નહીં લે તારે બીવે છે હા પણ હું પરણે એને બાલ લાયો. હોય એવું છે ને? કેટલું કહ્યું તારે આવ્યો છે. કઈ હેડે તમે? આ સંજોગ કઈક લઈ જાય હે આવો. અમે મગનબેન તો જઈએ છે. હોય તમારે આવું? હવે એક કામ કરજો, હું તમે ઘેર જશું ને પાછા તમારે જે રસ્તામાં નાખી જઈશ મારા ઘેર. હું અત્યારે હેડો મજૂર હેડો. ચો હું મગન કાકાને ઘર જાઉં હેડો કે યાર. એ તું મગન કાકાને તો જ જતો તો લે. હો હેડો હા તો અમે તો જ જતા હતા હેંગ ને તા. યાર જવા દે, મને તો પાછળ કશું કાટવું એવું લાગતું હતું યાર. તું બીકણ જ મરવાનો ભોણા. એટલે તારી મને કેવું નહીં ગમતી હો. મને મંગાજી શું થયું? શું થવાનું? ખોટા લોકો નહીં ભેગા કઈ કરો. એટલે અત્યારે બધા આવે હે. હા એક વાત કહો તમે, હા મારે જો કશું કામ ધંધો નહીં, હું આખું બપોર ઊંઘતો નહીં, એટલે અત્યારે મને જાગવાની મજા આવે. એ શ્વાન આવીને બેસતા મારે શું બી આવશે 2-4 જણા નવરાજો છે ને હા તો ઘેર ને ઘેર રહેજો. ઘેર નકર આમ કઈ ગમ હેરતા કોઈક ચોર કરીને ટપલી ના નાખે. ના હું તો ઘેર જ બેહી રહ્યો. બી મારા ઘેર આવશે જોજો ને 2-4 જણા તમે નવરા જો કેવું આયા એ મગન કે કયા અરે બે આવો કયા મંગાજી છે ગાલો. અરે બે આવવાનું કહી દે હોઈ ગયો. ઓય સંજ્ઞા તું યાર કોકને આડો નહીં પડવા દેતો થાકેલો. પણ બેહવાની વાત કરી તમે ડાયરેક્ટ ઊંઘવાની ચાલુ કરી દીધું. મંગો માં ભાઈ જેવો જો વધારે બોલશે ને તો પછી મારું મગજ ઠેકાણું નહીં રહે. બા મારા વગર નહીં રહે કઈ. એ તો ભાઈ મને ખબર જ છે, આપણા ભાઈની ભાઈબંધી એ તો મને ખબર જ છે. એ અહીંયા પણ કશું નહીં બોલવાના. એ તો આવડી વાતો કરશે બીજો ને તો ખબર છે મજા આવશે તમને. શું વાતો કરો બે ભાઈબંધો? અરે ભાઈ આમાં ભાઈબંધીની વાતો તમે બોલો. શું લાયા નવા જૂની કે શું નવા જૂની સંજો લાયો. શું લાયા? પણ તમે પેલા હાથ મને દેવો લાયો ને. એટલે હું જૂનો નહીં, નવું તમે લાવો. તમે ચાલુ કરો નવા જૂની આજે વાત કશી લાયા હો ગમે. એમાં એવું છે ને મગનભાઈ, હા હું આવતો હતો ને ત્યાં બેહી રહ્યા હતા દોયલા મુરાન જેમ. તમે કયું હેડન
કે માર નહીં આવું કે હું બહાર નહીં નીકળતો. અરે મકુ મને ખબર તું ઘરની બહાર કોઈ દા નહીં નીકળતો, પણ આજ માર જોડે બેહવા હેડી મગનભાઈ જોડે. એ વાત સાચી છે પેલા આવ્યો પણ મન કે તું બીકણ છું ને બધી જાત જાતની વાતો કરતો હતો. મને સમજાવો જરીક તમે. તું કે મગન હું વિકણ હું એટલે તું ફટતું વિકર નહીં. લપેશ ચા નાસ્તો બોલે મંગાવ્યો હેડો. એટલે આવીને જો અભી બેઠા કંઈક વાતો કરવાનું કરીએ બધું. આ હોભરીને તે આબરૂ કઢાવા લઈને આવ્યો તો આબરૂ કઢાવા નહીં લે, હોભરવા જેવાય નારી હતું. જોયું ને તે તારા મોઢે એ કેવું એટલે તું લાગ્યું? મને લઈને આવ્યો હું આબરૂ જ કઢાવા. કેવું લાગ્યું તને? જો તો મંગાજી મેં કહું ને તમે વાતો આપો છો તમારે મજા આવશે હજુ આગળ જોજો. ખાલી નાસ્તો કરીને બેહી રાખો હે. હા આપણે બેહા જઈએ એટલે તું બધા ભેગા કરો છો. તમે જોજો અભી શું થાય. હવે આ સંજનું લૂચું. હા અભી જોજો તમે આગળ શું વાતો થાય. મજા આવશે તમારે તો હોબરો ખાલી મજા આવે. બોલો શું થયું તું આગળ? ત્યારે ઘેર હેડ આવે બી એકલા વાતો કર્યા કરે હેડ. ના ના, એ તો આપણી જો વાતો કરશે અભી. તે આગળ શું થયું ફરી? આ મને એવું બધું કહેતો તો એટલે હું અહીં લઈને આવ્યો એને. પકુ હેને થોડુંક બેહી છું ચાલ આ મળ્યો રસ્તામાં. અરે આવા કેટલા બધા બી હે. તમે ઘેર જાતો કે યાર જવા દે ને પાછળ કશું કાટું હોય એવું લાગતું હતું મને તો. તમને શિયાળાની ઠંડી ચડી ગઈ છે, ચંદા કશું બોલતા નહીં. એટલે ઠંડી તો ચડે જ ઘેર, ટોટવીને બેહી રહ્યા. બહુ ઠંડી લાગે છે તે એટલે શું ઘેર. હતું પાછળ? તે હુઈ કાચું જાય, હતું ને ખોટું યાર. હોય, ખોટા એ તો નાટક બીક કરે. લાગતી હતી મને, એકલો હતો એટલે યાર. ખોટા પીવો ફટુન હે એક નંબર નો પોણો. તમારા જેવો જ બે. એટલે તમે નહીં પડતું જા. અમને કહી દે હા વારે મારી આબરૂ કાઢ કરે હે. મને એવું લાગે છે કે તું અને ભોણો બે વેકન મારાના માણકા છો. તને કશું કહેવા જેવું નહીં. બોબા તમે ફટતું નહીં એક એમ. કોકની મારા તૂટી ગઈ છે ના. ને, અને બે મારા પડી જશે. હવે આ બેહે આવે. મંગાજી આપણે વાત કરીએ. તમે ફટતું નહીં ના હું ફટુન ને નહીં. સારી તમે તને નહીં ખબર લ્યા? એટલે ખબર હે પણ તમે બોલો ને. 3 વાગે એકલો મોહળમ જો એવો શું જઈને હારું, આવેલો છું. મહોણાની વાત નહીં. હા હું તમને 5 રૂપિયા આલું, તમે તે આપણા વડે જતા આવજો એકલા ખાલી. અત્યારે જતા આવું લે બોલ. હા જા. અરે આગળ જાવ છે મારે ઘેર કોમ આવ્યું ને. તારે અરે ભૂપત, તારે અરે મારો ભૂપત, ગમ ફાઈટ ફાઈટ કરો હો. તા? ના લે એવું નહીં બીતો નહીં હું પણ આ તો મારું કોમ હતું અરે યાદ આવ્યું. ભૂપત, મારે હાથ કામ છે હેડે ઘેર આપણે હેડે. હેડે ભોણા આપણે બી ઘેર ના જઈએ. હેડે. અલે ઓય બેસ ને તું જો. તારે વાત તું બેસ. આજે જો તું 500 રૂપિયા કેવો કમાવ. તમે કમાયા ને તમે જાઓ. તમારું 1000 આલે જાઓ. નહીં, નહીં, તમને નહીં. નજર આલીશું. તમે હું પાછી 1000 આલી આલે, જવું ના અમને જવું. ભેગા કહીને આલીશું. તમે જાઓ જો તમે જાઓ ને તો. જો મગનભાઈ હા બોલો છે. ઓનું કામ નહીં. હા, એ એ તો બધી મને ખબર જ બાબતમાં. છે. મારી જોડે આવી જાવ તમે શરતમાં. આ મંગાજીએ કઈ કરી શરત મારી જ કરી. 5 તમારે શું આલવાના પેલા? તમે જઈને આવો ફરી મને શરત તાકીક નહીં એમ કહું છું. તો જઈને તમે બેહી રહેજો 10-15 મિનિટ. વનનું એટલે દાતણ મારો- લઈને આવવાનું ભાઈ વનનું વનનું દાતણ લઈને. દાંતણ તો અત્યારે તને રાતે દેખાવાનું મૂર્ખા. એટલે એ જો એને જ્યારે તો લાગે ફની બેઠી ને શું રૂપ બધું બાપ કરો, હું કરતો નહીં. અહીંયા આગળ 5 જાય નહીં. 5 આવે એવું કરવાનું હતા. હા તા કરો વાત તો અવરી પથ્થર પાડા. દાંતણ લાવો ને તો મના દેજો. અબરો હા. વનનો ટેટો લેતા આવજો બરાબર. અને જો વનનો ટેટો લઈને ના આવ્યા તમે તો તમારે મને 5 આલવાના. એટલે પણ મૂર્ખા શિયાળામાં મનના ડેટા ના હોય. આ તો મને ખબર હે. હવે બીજું શું બનું કરું? વનનું ફોન લેતા આવજો એવું કહો. વનનો પોણો હોય અત્યારે આખી જિંદગી હોય વનનો પોણો જ વળગીને ઉભો હોય તો લગીન. તારા જરી કે બુદ્ધિ નહીં એવી ચોથી. આખો વન લેતા આવજો એવું કે તા. હવે બુદ્ધિ વાપર. તા બીજું શું કહું તને? હા હું કહી જ જોઉં શું કહે જોઈએ આપણે. સનાજી હા એક કામ કરો, ટેટા તો ના હોય બરાબર. બરોબર. આખો વર્લ્ડ લેતા આવો. જો અલે વડ મારાही ના ઉચકાય, પણ હું જઈ અને ફોટો પાડીને લાવું. ફોટો પેલો નહીં હોય લે. ના 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 ના, વિડીયો ઉતાર લાવી છે એવું હોય તો તો. વિડીયો ના હોય પેલો ની. વાત સાચી છે રાજી. તો તમને સાચું ના લાગતું હોય જોડે હેડો તારે. ભૂપત ને લઈ જાઓ. જો એ ફટકો છે નહીં આવે. નહીં આવે. હવે એક કામ કરીએ આપણે. હું આવું હેડ ને સંન્યા. આ તું ઉભો રે. પણ એક કામ કરીએ આપણે. હા. તો જઈને હું તને વિડીયો કોલ કરીને બતાવું હમ. તો ના પણ એવું શું લેવા કરું? હું કહું એ લાવજે ને તું. શું લાવું? અવરું બોલતો ને હા 5 આવે એવું કરવાનું હે. હા એ વડ જોડે વડ એકલો નહીં હે. વડ શું છે તાર જોડે જોડે? તલાવ નહીં. હા તે તલાવ છે. એમાં મરેલું માથું લાવવું પડે.
એટલે આ પાણી પેલા જેવું કહી દે ને પારાવે. હું જતો રહું ઘેર આવું. ના આમ ભાઈ શું થયું? માટલું લેતા આવો એવું કરો. એટલે પણ અત્યારે મોટલું ચમનું કાઢો હું હવે તમને બીક ના લાગતી હોય તો પંચે જોતા હોય. મને બીક તો નહીં લાગતી પણ આ તડ કેવી પડે છે અને તલાવનું પાણી કેટલું ઠંડુ હોય અરે પાણી અત્યારે ગરમ પાણી હોય ઠંડુ ના હોય એમાં. એટલે આ મૂર્ખા કાને લે બળજન. તમારી વાત કહું, એક વાત તો એ વડે કોઈ જતો નહીં હતા અને એ જવાનો નહીં. એ ગપત મારા જવા દો તો તમે પંચે નહીં જાય. અને એવું ગયો તું 45 એટલે હું આ દે જાઓ હવે કશું લે બે જઈને તો આવડો એના તાજો હે પેલા પછી એવો જઈને આવે તો તું ફરી દે ભાઈ હું આ મારા હાલવાના. અને અહીં આપણા બુબેટ બેઠા તમે શું લાગે પાછા તો વાત અહીંયા લઈને આવે ને યાદ છે છેલ્લે. શું કેવું બુબેટ? તમે જોયા જ ખરો પછી પંચાનું કરી છે તો બધું. હા ના એવું નહીં પંચા હાલવા પડશે હા હાલ દેવાનું જા. હાલ અને હેડ. જો આપણે 5 જણા હે હવા ભેગા કરી ના જ દઈશું તમે વાત પતે. અરે યાર તમે શરતમાં રહી છે હું કેમ આલું યાર તું બોલે નહીં રહેતા જાઓ નહીં હેડો. આવવાનો હો તમે અને પાંચ જણામ તો તેલે મને હતે ગણ્યો તે તું અહીં નહીં આવીને બેઠો. હું તો મૂર્ખા. એવું ના હોય ડાબડી કાઢે વાપરું. બોલ એને એવું કહું કે તું વડ ઉપર ચડીને ફોટો પાડ લે. આ વાત સાચી સેલ્ફી લેજે એવું કેજે. સંજી હા બોલો બીજું એક કહું તમે બોલો બોલો વડ ઉપર ચડાશે તમારે. વડની દાઢી પર આટલી પાતળી હોય ને તે હું જતો રહું વાંદરો હતો પેલા જન્મમાં. તારા જેવો નતો લે હું ઓય બુંડ ચંપલ પહેર દેખાડો તા. અને શું કરવાનું એ તો મને કહી દો તમે ફોટો પાડીને આવો ઉપર ચડીને સેલ્ફી લેજો. એવું અમાર મગનભાઈ કેવું છે બરાબર. આ કાઢો સેલ્ફી લેજો એવું. સેલ્ફી લઈને આવો. પંચે અને કમાવા પૈસાના 1000 આલીશ તમે બરાબર. પોંછે તૈયાર રાખો તારે- સંજય 5 મિનિટમાં જઈને આવે છે હા ખબરો ખબરો. ઓય 10 મિનિટનો માત્ર તો રસ્તો હે. પંચે હું આલીશ. હું 500 બોનો આલીશ. કાઢો ડોઈ એ મંગળ તમે શું કેમ વગર બોકને મને દહેલો છો યાર આતુકના નહીં આલવાના. એ જવાનું જ નહીં. મજા માગતા નથી હો તો પંચે જોવા ઉપર. ખબર તો બસ તવડો આવે એટલે લઈ લઈએ આપણે સારું તો બરાબર. કાઢો ડોઈ અને આવો વેલા જાઓ આમ બેઠા. 5 મિનિટમાં હવે આવું શેરાજી ડોટ મારે જા જલ્દી બળજો બનાવી જો તમન. કેમ 10 મિનિટનો જ રસ્તો હે વડે જવાનો ને તમને 5 મિનિટમાં આવવાનો. એટલે પણ આપણે ફોટા વગર થોડા પૈસા આલવાના. તારા મેં નોમ બુદ્ધિ ના હોય એવું કરે. જાન ઘેર જતી રહી. ખોટો આજે પેલો હા, તો હું જાઉં. એટલે બેહો કે તમે ચો જાઓ સનાજી અરે તો હેતર એક શરત મારી છે કે કેવી શરત શરત? જીતવા ખાતર જઉં છું કેવી સરસ વડે ચડીને ફોટો પાડીને આવવાનું છે મૂર્ખા હતા કે 11:30 12 થવા આયા. તે શું હે લ્યા જવાતું હોય જવાય ને વડો કે ખબર તને વડે ગમે તે હોય આ સંયો છે ને 2 વાગે 3 વાગે 4 વાગે મહોણ અમે ફરે એવો છે લ્યા એટલે કેટલાની ચોદ રખાય ત્યાં 5 રૂપિયાની આ 5 અત્યારે મોદો પડી ને દવાખાના કેટલા પૈસા નીકળે તારા. તે આ સંયાન કશું થાય નહીં આ સંયો બિનારો નહીં લ્યા જોઈએ તાજા આ ગોળિયું હેડ્યું હે મારે પાછળ પાછળ જો કે બેવી જશે ને લોચા પડશે મારે જવા દે પાછળ પાછળ હેડ હવે. એટલે આ કેપા રહીને ચડું આ બાજુ થડિયું તો બહુ જાડું છે આ મોરીએ રહીને ચડી જાઉં અને એક તો પેલો મંગો એવું કહેતો તો કે સંન્યા અહીં ના જવાય આ સંન્યો વડે પહોંચી જ ગયો 5 રૂપિયાની હમણાં શરત મારીને બેઠા છે આપી જઈને 5 લઈ લઈએ આપણે કઈ મૂરીએ રહીને ચડું આ મૂરીએ રહીને ચડી જવા દે ના કહ્યું તું બધા ભેગો ના કરી હોય. હવે પેલા કશું થશે ચારનો જો 1.5 કલાકે ગયો. એટલે પણ એવું એમ કહું એ હજુ આવે તમે શરત લગાવી હતી આ બધું કરીને આવો. ઉઠાડે ને ઉઠાડે. અરે ઉભા થાવ. શું ખબર નહીં ગયું? અલે હવા હવા દાદી પેલો આયો નહીં. બે સંયો જોઈને લે આવ્યો. હેડો હેડો પેલા હેડો. યારો બે જોવા જવું પડશે ચો કશું જોવા થાય જાવ છો નહીં. ઉભા રહો યાર તાર ઘેર હેડ. હેડો હેડો. એટલે આ મને કોણે પકડ્યો હે મારી ભૂલ થઈ ગઈ કોઈ દાડો નહીં આવું આવી શરતો નહીં મારું 5 રૂપિયા હાથર મેં આવીને ભૂલ કરી બીજો લાગે જયડું ભરે છે ને એ બીજ જેવું લાગે મને. એટલે ના પાડતી મેં શરત ના રખાઈશ ના રખાઈશ
એટલે આવું થાય એટલે મેં કીધું ઓ ડેન્જર ના જ વડે એ માર લેજો એ મંગાજી એ શું થયું સનાજી લે પંચર હા આ બચ્ચા ને એકલા આવો સત રખાય તમારા અહીં એટલે ભાઈ એને અમારે શર્ટ માં અમે નહીં બનાવીએ આ બચ્ચા બી ગયો તમને ખબર નહીં પડતી લે એમ પંચેટ અરે બોલતો નહીં કશું તમારી શું જોઈ રહ્યા ઉંચકો ને હાડવાને બજારાન એક તો હત્તા તમે પગ પકડાય ગોડિયા તે બોકડા હે હલકો પકડ મરી ગયા એટલી વજન થઈ ગયું તે બોકડે લઈ જઈએ બોકડે મંગાજી મૂકી દો એમ બોકડે બે આવે પગ ઉપર રાખ માથું નીચે રાખ એવું ના કરાય સંજ્ઞા. ગોડિયા હલકો ઊંઘાડો આમ બોકડે બેહાડો માર પલટી તો સીધું ઊંઘાડો બજારાન અલે હરખો ઊંઘાઈ ગયો આમ 100 ભરવા છે હવે ગલત કરાર. એક કામ કરો અરે મારો આગળ જાઓ ઉઠે આન જો જે શું થયું છે બરોબર હવે જોત ખાવા તમે સંજ્ઞા એટલે આ તો માથું ઘૂમાય. બોરે અલે એ સંજય. શ્વાસ ચાલુ ને જોવા દે એ સંજય એટલે જોઈ લો ઉઠો તમે. ખરા કીએ. આ જીવે હે ભલા મને શું કરો તમે ક્યાર? બેહોશ થઈ ગયો હો કે ઓ સનાજી એ સંજય. કોણ લે પણ ચાલે એ સંજય. કોણે ચાલે ચાલશો ને ચાલવાનું ના કે મન કોણે ચાલે તો શું લે મન કોકે જાડે તો લે અલે અમે જ એટલે અમે જ છે લે બીજું કોઈ નહીં બોલ અરે બોલશો ને વચ્ચે સાઈડ મારો લે 50 પેલા ફોટો આવે ને તું અહીં શરત નહીં રાખી આપણે તું આવ્યું છું પાછું તો આગળ લે પણ ફોટો પાડવા ગયો તો મન કોકે જાળી લીધો અરે ભાઈ શું થયું ચાલે પૈસા હોય હાલો તો બજારાની પૈસા કરો પણ એને જેના બોલશો બરાબર પૈસા તમે દોરાવો હોય અરે ભાઈ પૈસા હું કરા બચ્ચા જીવ જતો રહેવાનો તમે અંજાને છો ને? કશું ને શું હાલો તો બજાર ને તમે એમ જોયું સાચું આવું થયું એમ પૈસા હતા આના આલવા પડે એટલે આવું કરે એ મારો ઓખો મેં થયો યો શું થયું તું બોલો અલે થયું એમાં કેવું હા. કે આ ભાઈ થડિયું જાડું હતું એટલે થડિયું ચડાય નહીં હા એટલે મૂરી હતી કમ્પ્લીટ તો મૂરીએ ચડવા ગયા તો પાછળ જઈડું હતું કે ચોટી ગયું તે બીજો હે તો બી ગયો એ ભાઈ એટલે મને જયડું ભરાયું તું તો જઈડું જ ભરેલું ને તમને તાર તો હું સરસ જીતી ગયો મંગાજી લાવો પહોંચે તમે તો જીતી ગયા તા બીગા કેટલા બસારા જીતી ગયો 500 રૂપિયા તને જઈને પાછું આવવાનું કહ્યું તો અહીં પડી રહ્યો નતું કહ્યું ઊંધું પડી પણ હું ગયો તો ને વાળે. હું ના હોત તો તમને કોણ લઈ આવત કો પેલા મને 50 પેલા હે પહોંચે પહોંચે છોડો પહોંચની પડી ચાલો સનાજી આપા. પહોંચે તમને સમજાવું અરે આપા ભાઈ આવો. શું કહો બોલો બે હોય તું મને એવું કહેતો હતો હા કે તું બહુ ગભરાવું બરાબર તું બીકણ હું, બીકણ છું. બીકણ જ છો ને તું જો સનાજી હું બીકણ નહીં હા તા મારે ઘરનું જોવાનું બરાબર આ એ વાત ખરી તમે આ વાત તમારી જોડે કેવું થયું હું બીકણ નહીં હા પણ આવું થાય ને અને શરત બરતમાં આપણો જીવ જતો રહે હા તો શરતના 500 રૂપિયા કરતા આપણો જીવ મોંઘો નહીં એ બધી વાતો એ કરી વાત કે 50 પેલા હાડો તું ચાલે અહીં અરે એક વાત કહું તું જાય એટલે તું આ દેડા હેડ તારું ના બની અલ્યા તમે યાર મંગાજી તને સમજો વાત કહું હવે તું આપણે ડંફા છે ને મારી રાતે ઘરની બાતો ને કરતો નહીં ઓ અભણ શિક્ષક તું કોને શીખવાડાવ તું તા એટલે હું એવું કહેવા નહીં માંગતો એ તો વાર લાગીને આયા તું તો ઘરની બહાર નહીં નીકળતો એ તને ના ખબર પડે તમે એમની બકરા. વાત તો હબરો શાંતિ રાખો હું એમ કહું ત્યાં શરતો ને બરતો ને તમે વિચારો હો પણ કદાચ સરા સંજ્ઞા ના અમને ના જોયો હોત તો એનો જીવ ના જતો રત હવે એક અસલ વાત કહું શરત લઈને કોણ આવતું બીવે ના બીવે વાત કોણ લઈને એ વાત બધી સાચી. તમે બે જ લઈને આવતા, અમને બધી ના વાત કીધું. સાચી. તો પછી પણ સંજ્ઞા તને સમજાવી દઉં આજ પછી આવું કરતો નહીં શરતમાં ભરાતો નહીં ના કરું જો તારો તમારી જીવ વાત જતો રહ્યો હોત તો મન તમારી વાત સાચી લાગી ભૂપતજી એટલે હું બીકન નહીં પણ હું આવું વિચારો હું તમને કહું બધાય ભેગા થઈ સૌ ના રખાવતા ઓકલો જીવ જાય એવી સાચી વાત તમારી હારે બધી વાત મેળ્યો 50 પેલા અમારે એ પહોંચે એવું કહે તું પહોંચે આનો જીવ બચેલો સારું કે નહીં તે બરે મને હવે જો પૈસા નહીં પડી મંગાજી, એક રમકાડી આપી એવું ના કહેવાય મંગાજી ગોબર તમે બીક તો લાગે છે કે એ વાત તો સાચી હારું મોણું હું મને બીક લાગે બસ તું બધા ચારનો બીક બીક કરીને 50 રૂપિયા જાય છે એનું કર ને કઈક સારું આબરો એક સમાધાન કરાવ બરાબર બોલો જો પહોંચે તમારે નહીં આપવાના તમારે પહોંચે લેવાના નહીં બરાબર કશું કરવાનું નહીં શરત
સરહદ અહીં કેન્સલ આપણે મારે થાય કેન્સલ તમે કેન્સલ કરવાનું હા વાત પતી આપણે ભૂપત જો 500 લઈ લેવાના કાલ હવે સારું હું 500 હાલ દે જાઓ હાડો કબૂલ્યા મેં 500 જાઓ હા પતી સારું. ગઈ વાત. આ બચ્ચા વાળો ગભરાઈ ગયેલો મોહન હે તમે પહોંચી જણા પહોંચે માથા પર વાજગી પડે. તો મિત્રો અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે આવી શરતમાં કોઈ દિવસ આવવું નહીં, કારણ કે કોઈક દિવસ શરત તમને પણ ભારે પડી શકે છે. છે.